जातिवाद 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 क्या करे इस मुझे आज भी ये बातें समझ में नहीं आ रही। लोग आज भी मतलब कि आज 2025 चल रहा है और अपने टाइम में ये 2025 भी खत्म हो जाएगा और लोग आज भी इस जातिवाद और धर्म में से निकल ही नहीं पा रहे। શું મેટર બનેલી? મારું નામ રિંકુબેન મણિભાઈ વણકર ભરોડીથી છું. નવરાત્રિની અંદર ત્રીજા નોરતામાં જૂના માજી સરપંચ વિનોદભાઈના ઘેરથી મણીબેન વિનોદભાઈ એ નવરાત્રિમાં ગયા તો પેલા લોકો પટેલ સમાજના લોકો એ નીકળી ગયા. પછી એના બીજા દિવસે નીલમબેન ને મણીબેન ગયા તો બી નીકળી ગયા. પછી કાલે અમે લોકો ગયા જ નહીં, આજે ગરબા રમવા ગયા તે લોકો નીકળી ગયા. પછી મેં પ્રવીણ કાકાને કહેવા ગઈ કે પ્રવીણ કાકા ક્યારનું આવું રાખ્યું છે તમે, એમ કે નવરાત્રિમાં અમારે રમવાનો હક નથી એમ. તો કે શું થયું બેટા? મેં કીધું 4 દિવસથી આવું થાય તો તમે દેખતા નથી એમ, તો તમે જાતિવાદનું ક્યારથી રાખ્યું છે? વોટ લેવા આવો ત્યારે જાતિવાદ નથી એમ. તો પછી એ લોકોએ છે ને મેં ડીજે સાઉન્ડ બંધ કરાવી દીધું. પછી હું વિડીયો ઉતારતી હતી તો અશોકભાઈ મથુરભાઈની છોકરી વૃષ્ટિબેન એણે મોબાઈલ ખેંચાટી લીધો અને અમને બંનેને વાળ ખેંચાઈને મારવા આવતા હતા એ લોકો. પછી મેં 181 પર હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો. પછી એ લોકોએ એમ કીધું કે અમારી ટેકનિકલ ઇસ્યુ છે તો અમે 112નો કોન્ટેક્ટ કરીએ. 112 ઓર્ડર તઈ આવ્યા. પછી અમે એ લોકોને વાત કરી તઈ તો એ લોકો એમ કે તમે લોકો તમારી રીતે તમારો ગામનો પ્રોબ્લેમ છે તો તમે જાતે સોલ્વ કરી દો કાં તો ચાલીને જાઓ. તો પછી અમે લોકો બીજા એક ભાઈને 500 રૂપિયા આપીને અમે અહીં સ્પેશિયલ ગાડી કરીને આવ્યા કમ્પ્લેન લખાવવા માટે. તો એટ્રોસિટી એક્ટનો ગુનો લાગુ પડવો જ જોઈએ એ લોકો માટે, જાતિવાદનું છે. શારદાબેન એવું કે ગળામાં ચંપલ લટકાઈને વરઘોડો કાઢવાનો છે. પેલાના જમાનામાં કરતા હતા ને એ રીતના કરવાનું છે. એવી રીતે બિહેવિયર કરવાનું છે. અને પેલો વર્ષાબેન ખરા ને એમની સાસુ શારદાબેન એ લોકો એમ કે તમે તો એસસી છો એટલે તમારે અમારાથી દૂર જ રહેવાનું અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું આવું જ ચાલશે, તમારે જે ચાલે એ કરી લેવાનું એવું કહેતા હતા. એ શું નામ તમારું? નીલમબેન પંકજભાઈ વણકર. બેન તમારું નામ? જસીબેન ભરોડી. જસીબેન દીવાભાઈ. मतलब कि जिस स्टेट से धीरूभाई अंबानी, सरदार भाई पटेल जी जैसे महान लोग निकल कर आए हो और जिस राज्य को भारत देश के अमीर राज्यों में शामिल किया जाता हो, उसी राज्य गुजरात से इस नवरात्रि में एक शर्मनाक घटना सामने आई है। बट एआई के जमाने में भी कुछ लोग जातिवाद के चक्कर में आज भी SC ST कैटेगरी के लोगों को गरबा खेलने से मना कर रहे हैं और उन्हें जान से मार देने की धमकी दे रहे हैं, क्योंकि वो लोग SC और ST कैटेगरी से आते हैं। मतलब कि अब लोग जात पात देकर गरबा खेल सकते हैं। मतलब कि अगर तुम ऊंची जात से आते हो तो तुम बिंदास माता जी पकड़ सकते हो और बिंदास गरबा खेल सकते हो, लेकिन कुछ लोग अगर तुम छोटी जात से आते हो तो यही कुछ लोग तुम्हें जान से मार देने की धमकी देंगे। और जब ये सारी बातें न्यूज वगैरह में आई तो जब न्यूज रिपोर्टर ने उस एरिया के MLA को जब ये सवाल पूछा, आप एरिया में जातिवाद के चक्कर में SC और ST कैटेगरी के लोगों को जान से मार देने की धमकियां दी जा रही है, क्या आप इस बारे में पता है? तो क्या जवाब आता है आप खुद ही सुनिए। આપણી સાથે સામાજિક અધિકારિતા મંત્રી ભીખુસિંહજી જોડાઈ ગયા, એમની સાથે વાત કરીએ. ભીખુસિંહજી, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. મહીસાગરનો આજે ભરૂડી ગામનો બનાવ સામે આવ્યો, ખૂબ જ દુઃખદ બનાવ છે. આપના મંત્રાલય તરફથી આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવશે? આ ઘટનાની મને કોઈ જાણ નથી ભાઈ. હું જણાવી દઉં તમને, મહીસાગર જિલ્લાનો વીરપુર તાલુકો ભરૂડી ગામ, જ્યાં દીકરીઓ ગરબા રમવા ગઈ હતી પરંતુ એમને એટલા માટે ત્યાંથી બહાર કાઢી કારણ કે એ દલિત સમાજમાંથી આવે છે, એમ કરીને એ લોકોને ત્યાં બહાર કાઢવામાં આવ્યા. આપના ધ્યાનમાં જ નથી આ બાબત? એવું નહીં કરવું જોઈએ. એ તો હવે થઈ ગયું છે એવું. હવે શું કરશો આગળ? એ ગામમાં જઈને કોઈ કાર્યક્રમ કરાવશે, લોકોને સમજાવવામાં આવશે? જોઈએ હવે. હા જોઈએ કહું છું. જોઈએ એટલે વિચારો, હજી આપ વિચારશો એ બાબતે? હા વિચારીશું સાહેબ. જાતિવાદનો આટલો સડો છે ને હજી પણ આપ કહી રહ્યા છો કે વિચારશો આ બાબત? ફરિયાદ નોંધાઈ ગઈ છે. ડીવાયએસપી કહી રહ્યા છે કે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ને આપ કહી રહ્યા છો વિચારશો. શું વિચારશો? આવું ચલાવી જ ના લેવાય ને તમે કહી રહ્યા છો વિચારશો એટલે શું વિચારશો? આખરી કાર્યવાહીની આપના તરફથી આશ્વાસન મળવું જોઈએ. અમને અપેક્ષા હોય કે તમે કહેશો કે ભાઈ કાર્યવાહી થવી જ જોઈએ. થશે. તમારા શબ્દોથી લાગતું નથી તમારે એ કે તમે કાર્યવાહી કરવાના મૂડમાં છો. તમે કહી રહ્યા છો જોઈએ. તમને એવું લાગતું હોય તો હું શું કરું? ને તમે બોલ્યા ને કે જોઈએ એટલા માટે પ્રતિક્રિયામાં આશ્વાસનની ભાષા નથી એટલે સાહેબ આ રીતે સામે કાર્યવાહી થશે. કાર્યવાહી થશે. અચ્છા, આપ જશો એ પોતે ગામમાં? ભાનુબેન ને પણ લઈને જજો. હા. અને બીજું આશ્વાસન જોઈએ ફરી એકવાર ત્યાંથી આવું બનાવ નહીં બને એ માટેના પ્રયત્નો કરાશે કે કેમ? હા, એ પ્રયત્નો કરીશું આપણે.
કરીશું, ફરી આવું ના બને. બિલકુલ જોઈશું, અમે પણ ત્યાંનું રિપોર્ટિંગ કરીશું અને બતાવીશું કે આખરે તમે શું પ્રયત્નો કર્યા છે. આભાર ભીખુસિંહજી અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા बदल. आप लोग देख सकते हैं कि मतलब कि जो बंदा इतने बड़े होद्दे में बैठा है, जिसे अपने पूरे एरिया की खबर रखनी चाहिए, उस एरिया में क्या चल रहा है और क्या नहीं, उस बंदे को ये तक नहीं पता कि उसके एरिया में जातिवाद चक्र में SC और ST कैटेगरी के लोगों को गरबा खेलने से मना किया जा रहा है और अगर वो गरबा खेलते हैं तो उन्हें जान से मार देने की धमकी दी जा रही है। और इस बंदे को भनक तक नहीं है कि उस एरिया में क्या चल रहा है और ये दिमाग से पैदल आदमी को बोलते हुए शर्म तक नहीं आ रही जब इसको बोला जाता है एरिया में ये सब हुआ है, आप क्या करेंगे? तो वो बंदा ये बोल रहा है कि हम इस बारे में सोचेंगे।